જામનગરમાં આજે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા સામે ખેડૂતો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો હાપા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ દ્વારા નમૂના પરીક્ષણ બાદ જે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। મગફળી ટેકાના ભાવે ખરીદવા લાયક હોવા છતાં રિજેક્ટ કરાય છે। તો ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। આ બાબતને લઈને ખેડૂતોએ અવારનવાર રજૂઆત કરી છે કે એવા અધિકારીઓને અહીં ચકાસણી માટે મુકાયા છે કે જેમને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, જેમને ખેતી વિશે કોઈ જ્ઞાન નથી। ત્યારે આ અધિકારીઓ જ્યારે આ માલને રિજેક્ટ કરી રહ્યા છે, મગફળીને રિજેક્ટ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં રોષ છે। સરકાર તરફથી જાહેરાતો તો કરાય છે, પરંતુ તેનું અમલીકરણ કેટલા હદે થાય છે તે જોઈ શકાય છે। આવી બાબતો જ્યારે સામે આવે છે તો કોઈને કોઈ બહાનાથી ખેડૂતોને જાણે કે પરેશાન કરાઈ રહ્યા છે। મુસ્તાક દલ જોડાયા છે ફોન લાઈન પર આપણી સાથે। મુસ્તાક, જે રીતે ટેકાના ભાવે ખરીદીની વાતને લઈને ખેડૂતો હાશકારો અનુભવે છે, પરંતુ ત્યારબાદ જે આખી પ્રક્રિયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે મુશ્કેલી નડતી હોય છે એવી જ એક વાત સામે આવી છે। શું છે આખી વિગત? અજીનપુર ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં જો વાત કરવામાં આવે તો સૌથી મોટું જે મગફળી ખરીદીનું કેન્દ્ર છે હાપા માર્કેટયાર્ડ, અત્યારે રાજ્ય સરકાર દ્વારા નાફેડ અને અન્ન પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે નમૂના લેવામાં આવી રહ્યા છે મગફળીના અને જે સેમ્પલમાં ભેજનું પ્રમાણ હોવાની વાત આવે છે ત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ઘણા ખેડૂતોની જે મગફળી તંત્ર દ્વારા રિજેક્ટ કરાય છે તેને લીધે ખેડૂતો પણ નારાજ થાય છે। તો સામે ઘણા એવા ખેડૂતો છે કે જેની મગફળી પાસ થવાના કારણે તેમાં ખુશીનો પણ માહોલ છે। ત્યારે હાલ જેટલા ખેડૂતોની આજે જામનગર હાપા માર્કેટ ખાતે જેની મગફળી રિજેક્ટ થઈ તેમાં નારાજગી જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર પ્રક્રિયા છે તેને લઈને વિરોધ પણ દર્શાવ્યો હતો। હાલ તંત્ર દ્વારા એવો ખુલાસો પણ આપવામાં આવ્યો છે કે જે કાયદા પ્રમાણે આવતી હોય તેવી જ મગફળી સ્વીકારવામાં આવી છે, પરંતુ જે ભેજ અને સેમ્પલમાં ફેલ થાય છે તેને નકારવામાં આવી છે। મુસ્તાક, ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે યોગ્ય હોય છે મગફળી તેમ છતાં રિજેક્ટ થાય છે, આ વાત કેટલી સાચી? હજી ચોક્કસથી નુપુર આપણે જણાવી દઉં કે જે ગાઈડલાઈન મૂકવામાં આવેલી છે તેમાં ક્યાંક 13.5નો જો ઉતારો હોય અને 13.5ના ઉતારાને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે તેવો પણ પરિપત્ર આપવામાં આવે છે, તેમ છતાં 15 અને 17ના ખેડૂતોના જે મગફળીના ઉતારા હોય છે તેમ છતાં તેને રિજેક્ટ કરાતા અત્યારે હાલ ખેડૂતો નારાજગી દેખાડી રહ્યા છે। જી મુસ્તાક, આભાર સમગ્ર માહિતી માટે। તો યોગ્ય મગફળી હોવા છતાં પણ રિજેક્ટ થાય છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે। અધિકારીઓ દ્વારા જે માત્રા નક્કી કરાઈ છે ભેજની માત્રા, તેના આધારે આ નિર્ણય લેવાય છે।